અર્થશાસ્ત્રમાં ચેપ્ટર 8 કૃષિ ક્ષેત્ર. દુનિયાના દરેક દેશમાં કૃષિ ક્ષેત્ર મહત્વનું સ્થાન ધરાવે છે. ભારત પ્રાચીન કાળથી ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે. અર્થતંત્રની અંદર કૃષિ ક્ષેત્રનું મહત્વ જોઈએ તો કૃષિ ક્ષેત્ર કૃષિ ક્ષેત્રનું મહત્વ જોઈએ તો કૃષિ ક્ષેત્ર ભારતના સંદર્ભમાં સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર જોવા મળે છે. ભારતની રાષ્ટ્રીય આવક અને નિકાસ આવકમાં કૃષિનું મહત્વનું યોગદાન છે. એટલે ભારતનું અર્થતંત્ર છે એ મોટે ભાગે કૃષિ પર નભતું હોવાથી આજે પણ કૃષિ ક્ષેત્રને ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે. કૃષિ ક્ષેત્ર એ ઉદ્યોગ ક્ષેત્ર માટે જરૂરી કાચો માલ સામાન પૂરો પાડે છે અને બીજી રીતે જોઈએ તો કૃષિ અને સેવા ક્ષેત્ર બેયનો વિકાસ થાય તો ઉદ્યોગોનો પણ વિકાસ થાય છે. કૃષિ ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર માટે જરૂરી કાચો માલ સામાન પૂરો પાડે છે. આ ઉપરાંત ઉદ્યોગ ક્ષેત્ર માટે જે ઔદ્યોગિક વસ્તુઓ છે એની માંગ પણ કૃષિના પર નિર્ભર છે, કારણ કે ભારતમાં લગભગ 49% જેટલા લોકો કૃષિ સાથે સીધી રીતે રોજગારીમાં જોડાયેલા છે. આ સાથે જ કૃષિ ક્ષેત્રે સૌથી રોજગારી વધુ છે. એની સાથે જ ભારતમાં લગભગ 70% જેટલા લોકો ગ્રામ્ય વિસ્તારમાં નભે છે. તો આ વિસ્તારમાં નભતી પ્રજા જે ઔદ્યોગિક વસ્તુની માંગ કરે છે એ કૃષિના ઉત્પાદનના આધારે કરતી હોય છે. એટલે કે ઉદ્યોગો પણ કૃષિ ઉપર નિર્ભર છે અને રોજગારી દ્રષ્ટિએ ભારત જેવા દેશ માટે કૃષિ ક્ષેત્ર છે એ મહત્વનું છે. એટલા માટે જ કૃષિ ક્ષેત્રને ભારતીય અર્થતંત્રની જીવાદોરી સમાન કે કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે. એમાં થતું ઉત્પાદન લોકોના જીવન ધોરણને પણ અસર કરે છે. એટલે કૃષિ ક્ષેત્ર છે એ સૌથી મહત્વનું ક્ષેત્ર ગણી શકાય. ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ પણ પરોક્ષ રીતે કૃષિ ક્ષેત્ર પર નિર્ભર છે. આમ ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્ર છે એ કરોડરજ્જુ સમાન કામગીરી કરે છે. એક તો એનું રોજગારીની દ્રષ્ટિએ મહત્વ અને બીજું ઉદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે કૃષિ ક્ષેત્ર જે મહત્વનું યોગદાન આપે છે એના આધારે એ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે. કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ જોઈએ તો વર્તમાન સ્થિતિના સંદર્ભમાં ભારત આમ જોઈએ તો અંગ્રેજ શાસન પહેલા, અંગ્રેજ શાસન દરમિયાન અને અંગ્રેજ શાસન બાદ પણ કૃષિ પર નભતો દેશ તરીકે ઓળખાય છે. એટલે કે પુરાતન કાળથી ભારતમાં કૃષિ ક્ષેત્રનું મહત્વ છે. સમયની સાથે કૃષિ ક્ષેત્રમાં થોડા ઘણા ફેરફારો થયા છે. દેશમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિમાં જોઈએ તો કૃષિ ક્ષેત્ર છે એ વર્તમાનમાં રાષ્ટ્રીય આવકમાં મહત્વનું યોગદાન આપે છે. કૃષિની સાથે પશુપાલન, મરઘા બતકા, મત્સ્યપાલન આવી બધી પ્રવૃત્તિઓ સમાવેશ પામતી હોય છે. રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનું યોગદાન જોઈએ તો 1950-51 રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનું યોગદાન 53.1% જેટલું હતું. મતલબ રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્ર છે એ મહત્વનું યોગદાન આપતું હતું. આ યોગદાન 2011-12 13.9% જેટલું થયું છે.
આ 13.9% થયું તો એનો મતલબ કે પરોક્ષ રીતે બીજી પંચવર્ષ યોજનાથી ઔદ્યોગિક વિકાસ માટે જે ઝડપી પગલાં લેવામાં આવ્યા, આમ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો જે ઝડપથી વિકાસ થયો એના કારણે કૃષિ ક્ષેત્રનું રાષ્ટ્રીય આવકમાં સાપેક્ષ યોગદાન છે એ ઘટેલું છે. તેમ છતાંય 13.9% જેટલો મહત્વનો યોગદાન રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્ર આપે છે. રોજગારીમાં ફાળો. કૃષિ ક્ષેત્રનો રોજગારીમાં આઝાદી સમયે 72% જેટલો હિસ્સો હતો. એ 2014-15માં 49% થયો. એટલે કૃષિ ક્ષેત્રમાં રોજગારીમાં સાપેક્ષ મહત્વ ઘટ્યું હોવા છતાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ થતા એમાં પણ રોજગારી ઊભી થઈ છે. તેમ છતાં આજે પણ દેશમાં સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે એ કૃષિ ક્ષેત્ર છે. લગભગ દેશની અડધી વસ્તી કૃષિ ક્ષેત્ર દ્વારા રોજગારી મેળવતી જોવા મળે છે. નિકાસ આવકમાં ફાળો. કૃષિ ક્ષેત્ર છે એ આઝાદી સમયથી નિકાસ આવકમાં મહત્વનું યોગદાન આપે છે. નિકાસની દ્રષ્ટિએ જોઈએ તો આઝાદી સમયે લગભગ કૃષિ ક્ષેત્રનો દેશની નિકાસમાં 70% જેટલો હિસ્સો જોવા મળતો હતો. આ 70%ની હિસ્સાની સાથે આજે 2013-14માં કૃષિ ક્ષેત્રનો દેશની નિકાસમાં 14.2% જેટલો હિસ્સો જોવા મળે છે. આ 14.2% જેટલો હિસ્સો છે એ મહત્વનું યોગદાન છે. આજે પણ ચા, મરી મસાલા કે અન્ય કૃષિ પેદાશોની નિકાસ દ્વારા દેશ છે મહત્વનું વિદેશી ઊંડિયામણ કમાઈ શકે છે અને આ મહત્વના વિદેશી ઊંડિયામણ દ્વારા દેશ માટે જરૂરી ચીજવસ્તુઓની નિકાસ પણ આયાત પણ કરી શકાય છે. એટલે કૃષિ ક્ષેત્ર વિદેશી ઊંડિયામણની દ્રષ્ટિએ પણ દેશમાં મહત્વનું યોગદાન આપે છે. જીવન ધોરણ. કૃષિ ક્ષેત્ર એ લોકોને જીવન ધોરણ સુધારવાની દ્રષ્ટિએ મહત્વનું છે. કારણ કે કૃષિ ક્ષેત્ર દ્વારા જ ફળ, ફૂલ, અનાજ, કઠોળ, શાકભાજી આવી બધી વસ્તુઓ પ્રાપ્ત થાય છે. એટલે લોકોના જીવન ધોરણને કૃષિ ક્ષેત્ર મહદઅંશે પ્રભાવિત કરતું ક્ષેત્ર જોવા મળે છે. જીવન ધોરણની દ્રષ્ટિએ કૃષિ ક્ષેત્ર લોકોને અનાજ પૂરું પાડે છે, કઠોળ પૂરું પાડે, આ સિવાય ફળ ફૂલ ને આવી બધી વસ્તુઓ પૂરી પાડે છે. ભારતમાં કૃષિ ક્ષેત્રે આઝાદી બાદ અત્યારે અનાજની બાબતમાં સ્વાવલંબન જોવા મળે છે. આઝાદી સમયે એક વ્યક્તિને રોજનું 395 ગ્રામ જે અનાજ પ્રાપ્ય હતું, કે એક વ્યક્તિ માટે 395 ગ્રામ અનાજ જે પ્રાપ્ય હતું એ 2013માં 511 ગ્રામ થયું છે. આમ અનાજની બાબતમાં ભલે દેશમાં ઝડપી વસ્તી વધી, કે 1951માં દેશની વસ્તી જ્યારે 36.1 કરોડ હતી તે વધીને આજે 121 કરોડ જેવી વસ્તી થઈ છે. તેમ છતાંય અનાજની બાબતમાં માથાદીઠ પ્રાપ્યતામાં વધારો જોવા મળે છે. આ બાબતે દર્શાવે છે કે ભારતમાં જીવન ધોરણ સુધારણાની દ્રષ્ટિએ કૃષિ ક્ષેત્ર છે એ મહત્વનું યોગદાન આપે છે અને એને જ કારણે આ અપેક્ષિત આયુષ્યમાં વધારો થયો છે, કુપોષણમાં ઘટાડો જોવામાં આવે છે. આમ કૃષિ ક્ષેત્ર છે એ લોકોના જીવન ધોરણ સુધારવામાં મહત્વનું યોગદાન આપે છે. આ વિધાન 2 ગુણમાં પૂછી શકે કે કૃષિ ક્ષેત્ર છે એ લોકોનો જીવન ધોરણમાં સુધારો કરે છે અથવા તો વધારો કરે છે. તો કૃષિ ક્ષેત્ર જે જીવનની ખોરાકની જરૂરિયાત છે માનવીના એ પૂરી પાડતું હોય તો એટલા માટે એ જીવન ધોરણ સુધારવામાં ઉપયોગી ક્ષેત્ર સાબિત થાય છે.
પાંચમો મુદ્દો છે ઔદ્યોગિક વિકાસનો પાયો. ઉદ્યોગો માટે કૃષિ ક્ષેત્ર જરૂરી કાચો માલ પૂરો પાડે છે. જુદા જુદા જે ઉદ્યોગો છે એ માટે કૃષિ ક્ષેત્ર મહત્વનું યોગદાન આપે છે, જેમ કે ખાંડ ઉદ્યોગ માટે શેરડી, કાપડ ઉદ્યોગ માટે કપાસ, આ સિવાય કઠોળ. આવી ટૂંકમાં ઉદ્યોગો ચલાવવા માટે જરૂરી કાચો માલ પૂરો પાડે છે. એ દ્રષ્ટિએ ઔદ્યોગિક વિકાસનો એ પાયો ગણી શકાય. અને બીજી રીતે જોઈએ તો ભારતમાં આજે પણ લગભગ 70% જેટલી વસ્તી ગ્રામીણ વિસ્તારમાં વસે છે. આવી વસ્તીનો આધાર આવકની દ્રષ્ટિએ કૃષિ હોય છે. તો કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધે તો આવા 70% લોકોની આવક વધે છે અને એને પરિણામે ઔદ્યોગિક વસ્તુઓની માંગમાં વધારો થાય છે. અને આ ઔદ્યોગિક વસ્તુઓની માંગમાં વધારો થાય છે, તેથી કહી શકીએ કે ઔદ્યોગિક વિકાસનો પાયો એ કૃષિ ક્ષેત્ર છે. આ પણ 2 ગુણ જેવો મુદ્દો પૂછાઈ શકે કે ઔદ્યોગિક વિકાસનો પાયો કૃષિ ક્ષેત્ર છે. તો સમજાવો તો 2 દ્રષ્ટિએ ઉદ્યોગો માટે કૃષિ ક્ષેત્ર છે એ મહત્વનું યોગદાન આપે છે. કે એક તો ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે અને બીજું કે જે કૃષિ આધારિત વસ્તી છે એ વસ્તી ઔદ્યોગિક વસ્તુઓની માંગ તો કરે કે જો કૃષિ ક્ષેત્રમાં આવકમાં વધારો થઈ શકે. આ દ્રષ્ટિએ કૃષિ ક્ષેત્ર છે એ ઔદ્યોગિક વિકાસનો પાયો ગણી શકાય. આમ છઠ્ઠો મુદ્દો છે કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. દેશમાં મુખ્ય પાકોનું ઉત્પાદન જોઈએ તો અનાજનું ઉત્પાદન 1950-51 માં 51 મેટ્રિક ટન હતું. એ વધીને 2013-14 માં 264.4 મેટ્રિક ટન થયું. કઠોળનું ઉત્પાદન 1950-51 માં 8.4 મેટ્રિક ટન હતું. એ 2013-14 માં 19.6 મેટ્રિક ટન થયું. એ જ રીતે શેરડી, તેલીબિયા, કપાસ આ દરેક ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. 1950-51 ની તુલનાએ 2013-14 માં અનાજના ઉત્પાદનમાં 5 ગણાથી વધુ વધારો થયો છે. કઠોળના ઉત્પાદનમાં 2.5 ગણો વધારો થયો. શેરડીના ઉત્પાદનમાં 5 ગણો વધારો થયો. તેલીબિયાના ઉત્પાદનમાં 6.35 ગણો વધારો થયો અને કપાસના ઉત્પાદનમાં લગભગ 17 ગણો વધારો જોવા મળે છે. આમ આઝાદી સમયની તુલનાએ વર્તમાનમાં કૃષિ ક્ષેત્રના મુખ્ય પાકોના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. એક કઠોળના ઉત્પાદનમાં થોડો ઓછો વધારો છે. બાકી મુખ્ય જે પાક છે અનાજ, શેરડી, તેલીબિયા અને ખાસ કરીને કપાસના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. આમ આઝાદી સમયની તુલનાએ દેશમાં વર્તમાનમાં કૃષિ ક્ષેત્ર છે એ મહત્વનું યોગદાન આપે છે. આ વર્તમાન સ્થિતિના મુદ્દા કૃષિ ક્ષેત્રના મહત્વમાં દર્શાવવાના છે કે ભારતીય કૃષિ ક્ષેત્ર રાષ્ટ્રીય આવક, રોજગારી, નિકાસ આવક વગેરેની દ્રષ્ટિએ મહત્વનું સ્થાન આપે છે અને સૌથી વધુ લાભ છે એનો રોજગારીનો છે, જે 49% છે. એટલે ભારત આજે પણ ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે. આ સિવાય જીવન ધોરણ સુધારવામાં જે આવી વસ્તુઓ આપે છે મહત્વની કે અનાજ, કઠોળ, પછી ઉદ્યોગો માટેનો કાચો માલ, એટલે ઔદ્યોગિક વિકાસનો પાયો પણ છે અને જીવન ધોરણમાં સુધારો દર્શાવે છે. આમ કૃષિ ક્ષેત્ર છે એ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન તમે ગણી શકો કે ભારતીય અર્થતંત્રની જીવાદોરી સમાન પણ એને ગણી શકાય. આમ કૃષિ ક્ષેત્ર છે એ દેશમાં મહત્વનું સ્થાન આજે પણ ધરાવે છે. આજે પણ નિકાસમાં 14.2% હિસ્સો, રોજગારીમાં 49% હિસ્સો અને રાષ્ટ્રીય આવકમાં 13.9% જેવો હિસ્સો જોવા મળે છે. અને ખાસ કરીને ભૂખમરા અને કુપોષણને નિવારવા માટે
કૃષિ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપેલું છે, કારણ કે ઝડપી વસ્તી વધી છે એની તુલનાએ અનાજના ઉત્પાદનમાં 5 ગણો વધારો કરી દીધો. એટલે વસ્તી વધારો ઝડપી હોવા છતાંય એક વ્યક્તિના ભાગમાં આવતા અનાજના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે કે આઝાદી સમયે એક વ્યક્તિને રોજનું સરેરાશ 395 ગ્રામ અનાજ મળતું હતું, એ આજે 511 ગ્રામ જેવું જોવા મળે છે.